સ્વ યોગેશ પટેલની અંતિમ યાત્રામાં વડોદરા ઉમટી પડ્યું। વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા સ્વ યોગેશ પટેલને આજે ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે। તેમના પાર્થિવ દેહને અમદાવાદી પોળ સ્થિત નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે મૂકવામાં આવતા મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને નાગરિકો ઉમટી પડ્યા હતા। અંતિમ દર્શન દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી સ્વ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તેમના નિવાસ સ્થાને સતત લોકોની અવરજવર રહી હતી અને અનેક લોકોએ તેમને યાદ કરી ભાવુકતા વ્યક્ત કરી હતી। અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા। માર્ગ પર ઠેર ઠેર નાગરિકો અને વેપારીઓએ પુષ્પવર્ષા કરી પોતાના લોકપ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી। અંતિમ યાત્રા અમદાવાદ પોળથી રાવપુરા 4 રસ્તા, કોઠી 4 રસ્તા, ઉદયનારાયણ મંદિર માર્ગે કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ સુધી પહોંચી રહી છે। અંતિમ યાત્રાના રૂટ પર અનેક વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના વેપાર ધંધા બંધ રાખી સ્વ યોગેશ પટેલ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી। ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાન આપવામાં આવશે અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થશે। પ્રજાના પ્રશ્નો માટે સતત લડતા, જનસેવાને જીવન ધર્મ બનાવનારા અને ધાર્મિક, સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા સ્વ યોગેશ પટેલના નિધનથી વડોદરાએ એક લોકપ્રિય અને નિસ્વાર્થ જનનેતા ગુમાવ્યો હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે સર્જાયેલી ખોટ લાંબા સમય સુધી અનુભવાશે। જે માન્ય ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી યોગેશ કાકાનું અંતિમ યાત્રામાં તમામ વડોદરાના નાગરિકો જોડ્યા છે। આજે વડોદરા મહાનગરપાલિકા અને ટીમ પણ વડોદરાની જનતા સાથે જ ઊભા છે। યોગેશ કાકાને અમે યાદ કરીએ તો શિવજીની સવારીમાં અમે સાથે જે કામ કર્યા હતા લગભગ અઠવાડિયાનું, એ આપણા માટે હંમેશા યાદ રહેશે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે કરીશું ત્યારે 100% એમની અમે યાદ કરવું જ પડે। સાથે સાથ ચોમાસા દરમિયાન કોટેશ્વર બ્રિજની વિઝિટમાં પણ અમે યોગેશ કાકા સાથે રહ્યા। કોઈ પણ મીટિંગ્સ થતા હોય મહાનગરપાલિકામાં સૌથી પહેલા હાજરી આપનાર સિનિયર નેતા શ્રી યોગેશ કાકા હતા। ગઈકાલે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનું અમલીકરણ શરૂ કર્યું ત્યારે પણ પહેલા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અને પાર્કિંગ પોલિસીને વેગ આપવા માટે, મને સપોર્ટ કરવા માટે પણ યોગેશ કાકાનું બહુ મોટું યોગદાન રહ્યું છે। અમે હર હંમેશા એમની માંજલપુર કોન્સ્ટિટ્યુએન્સી અને વડોદરા શહેરની જે વિકાસ કામ છે, ત્યાં જનતાની વોઇસ રેઝ કરવામાં જે યોગદાન છે એ બધાને અમે યાદ કરીએ છીએ અને આવનારા દિવસોમાં યોગેશ કાકાની આજે અંતિમ વિધિમાં અમે તમામ જોડીને નીકળવાના છે ત્યારે વડોદરાની જનતા હર હંમેશા એમની આવાજ રહીને રહેશે અને આમના માટે એક મોટું ખોટ રહેશે જ કે યોગેશ કાકાની માર્ગદર્શન હર હંમેશા અમારા માટે ખોટ રહેશે। આજે એમની અંતિમ યાત્રામાં તમામ ટીમ તરીકે અમે ફરી એમને યાદ કરીએ છીએ અને એમની અંતિમ યાત્રામાં સ્મશાન સુધીનું પણ યાત્રામાં પણ અમે સહયોગ આપી રહ્યા છે। પણ આપણા માટે યોગેશ કાકાને અતિ વડીલ નેતા અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ એમની યોગદાન રહ્યું છે। વડોદરા શહેરનું હર હંમેશા ટીપી સ્કીમ્સ હોય, રોડ્સ વાઇડનિંગનું હોય, બધામાં એમની યોગદાન રહ્યું છે। આશા રાખીએ કે યોગેશ કાકાને કંઈક ને કંઈક રીતે વડોદરા મહાનગરપાલિકા પણ નામકરણ કરીને યાદ રાખે અને પાર્ટી સાથે, પોલિટિકલ પાર્ટી સાથે પણ સંકલન કરીને એને પણ અમે કંઈ કામગીરી આગળ લઈ જઈશું।